આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા સત્સંગ ચિંતામણી। આજે આપને સત્સંગ ચિંતામણી અંતર્ગત જૂનાગઢની લીલા ચરિત્ર કથામાં જેમલમેરની કથા વાર્તા સાંભળશું। બાઉબાઈના ઘરે થાળ જમી શ્રીજી મહારાજ નાગરવાડા માંગથી પાછા ઝીણાભાઈના દરબારમાં પધાર્યા। દરબાર ગઢના આંગણામાં આસોપાલવ અને જાંબુના વૃક્ષ નીચે શ્રીજી મહારાજે સંતોને જમવાની પંક્તિ કરાવી। પોતે હાથમાં લાડુ લઈને પંક્તિમાં સંતોને ખૂબ પીરસી આનંદ પમાડ્યો અને સાંજે ત્યાં જ પાછી સભા ભરાણી। શ્રીજી મહારાજે સંતો ભક્તોને કથાની ગંગોત્રી માંગ નવરાવ્યા। અહીં પણ અમુક મતપંથીઓ વાદ વિવાદ કરવા આવ્યા। મહારાજે તેમને શાસ્ત્ર ચર્ચા કરાવી હરાવ્યા। આ સમયે જેતપુરના જીવા જોશી ત્યાં આવ્યા હતા। શ્રીજી મહારાજને બે હાથ જોડી પોતાની વિતક કથા સંભળાવી। હે મહારાજ, આપનો સત્સંગી થયો, તેથી ગામના બ્રાહ્મણોએ બહુ ઉપાધિ કરી મને નાક બહાર મૂક્યો છે। વળી ગામધણી બાપુને ચઢામણી કરી પહેરેલે લુગડે ગામ બહાર કાઢી મૂક્યો છે। માટે હવે આપ કહો તેમ કરું। જો કહેતા હોવ તો ભગવા પહેરી સાધુ થઈ જાઓ, અને જો કહેતા હોવ તો હથિયાર હાથમાં લઈને આખી નાત સાથે લડું। જીવા જોશી: ભગવાન તો ગૌ બ્રાહ્મણ પ્રતિપાળ છે। શ્રીજી મહારાજે કરુણાભીને સ્વરે કહ્યું, વિપ્રવર, ભગવાન ભક્તની રક્ષા કરે છે, પણ ભગવાનના ભક્તે તો ક્યારેય ધીરજ અને ક્ષમા ખૂટવા દેવા નહીં। આપના સંતો ભક્તોની ક્ષમારૂપી સંપત્તિથી તો આપણો સંપ્રદાય ઉજળો છે, પણ બુંડા દેશકાળ હોય ત્યાં અમારા ભક્તે ન રહેવું, માટે તમે તમારા ગામનો ત્યાગ કરી બીજે રહેવા જાઓ। આમ કહી મહારાજે સભામાં નજર કરી। ઉત્સવમાં ગોરવિયાળીના હીરા પટેલ આદિ ભક્તો આવેલા। શ્રીજી મહારાજે તેમને કહ્યું, હીરા પટેલ, આ અમારા અનન્ય ભક્ત જીવા જોશીને તમે તમારે ગામ લઈ જાઓ। તેમની બરાબર બરદાશ રાખજો। તેમને રહેવા, ઉતરવા તથા જીવાઈની બધી જ વ્યવસ્થા કરી આપજો। હીરા પટેલે શ્રીજી મહારાજની આજ્ઞા શિરે ચડાવી। જીવા જોશીને પીઠવડી ગામમાં રહેવા માટે મકાન કરી દીધા અને આજીવિકાની પણ વ્યવસ્થા કરી આપી। બીજે દિવસે શ્રીજી મહારાજ વહેલા ઉઠી હાથીખાના પાસેના ઓટા ઉપર વિરાજમાન થયા। ગામ માંગથી કરસન વાળંદે આવીને મહારાજનું વતું કર્યું। વતું કરાવ્યા પછી શ્રીજી મહારાજે સ્નાન કર્યું। નિત્ય વિધિથી પરવારી ઢોલિયા ઉપર વિરાજમાન થયા। ત્યાં ગિરનારનો જેમલમેર મહારાજના દર્શન કરવા આવ્યો। આ જેમલમેરની આખા મલકમાં હાંક વાગતી। શ્રીજી મહારાજે તેને ફૂલનો હાર પહેરાવ્યો, અલૌકિક ઐશ્વર્ય દેખાડ્યું અને તેને પોતાનો આશ્રિત કર્યો। ખાંડ કોળીના મુખી મેર નામે ઓળખાય છે। મેર એટલે મોટો મુખી। જયસિંહ મેરની મદદથી મહંમદ તઘલખે પ્રાગ હેંગાર પાસેથી જૂનાગઢ લીધું। તે મદદના બદલામાં બાદશાહે ખાંટોને ગીરના ડુંગરે અને 24ના 24 ગામ જાગીરમાં આપ્યા। ત્યારથી ખાંડ કોળીઓ ગિરનારની ખીણમાં રહેતા। ગિરનારની યાત્રાએ જતાં યાત્રાળુઓ પાસેથી આ ખાંડ લોકો કર ઉઘરાવતા। મીરાતે સિકંદરી માંગ લખ્યું છે કે ગીરની ખીણ 20 કોશ લાંબી છે। ગિરનારનું જંગલ એટલું ગીચ હતું કે તેમાં ઘોડા પણ નીકળી શકતા નહીં। તેવા વિસ્તારમાં આ મેર કહેતાં ખાંડ લોકો રહેતા। પછી શ્રીજી મહારાજે સાથેના ભક્તોને
દામોદર કુંડે જવાની ઈચ્છા દર્શાવી. જેમલ મેરને કહ્યું, તમે પણ સાથે આવો તો રસ્તામાં કોઈ વાંધો ન આવે. જેમલ મેર કહે, આપ તો ઈશ્વર મૂર્તિ છો, આપનો કોઈ વાળ પણ વાંકો કરીને જાય નહીં. તમારાથી તો કાળ પણ થરથર ધ્રુજે છે. છતાં આપની ઈચ્છા છે તો ચાલો હું પણ આવું. આમ શ્રીજી મહારાજ જેમલ મેરને સાથે લઈને દામોદર કુંડે પધાર્યા. દામોદર કુંડ અને રેવતી કુંડમાં સ્નાન કરીને ફરી બંનેને પવિત્ર કર્યા. પછી શ્રી દામોદરજીના મંદિરમાં પધાર્યા. દામોદરજીના દર્શન કરી બ્રાહ્મણોને મૌન માંગી દક્ષિણાઓ આપી. ત્યાંથી શહેર તરફ આવવા રવાના થયા. રસ્તામાં હાલ જ્યાં અશોકનો શિલાલેખ છે તેની સામે એક રાયણનું વૃક્ષ છે. તેની ડાળી ઝાલીને ઊભા રહ્યા. જેમલ મેર, અમારા સત્સંગીઓ ગિરનારની યાત્રા કરવા આવે ત્યારે તમારે તેમને ધર્મબંધુ જાણી તેમની રક્ષા કરવી. હે મહારાજ, આપે જે આજ્ઞા કરી છે તે હું જીવીશ ત્યાં સુધી પાળીશ. હું આપના સત્સંગીઓનું રક્ષણ કરીશ, પણ આપ મારું કાળ, કર્મ અને માયા થકી રક્ષણ કરજો. જો તમે અમારી આજ્ઞા પ્રમાણે વર્તશો તો અમે તમને અંતકાળે અમારા ધામમાં જરૂર લઈ જશું. મહારાજે આશીર્વાદ આપ્યા. જેમલ મેર લૂંટારો હોવા છતાં ક્યારેય દારૂમાંસ ખાધા ન હતા. નાનપણથી જ ચોરી, લૂંટ અને ધાડનો જાણકાર અને વિચારશીલ અનુભવી તસ્કર હતો. ચોર, ધાડપાડુ અને લૂંટારો હોવા છતાં તેણે ક્યારેય કોઈ ધર્મસ્થાનની મર્યાદા લોપી ન હતી. ઉલટું ધર્મસ્થાનોની રક્ષા કરતો. પહેલા તે જાની રાયજીનો આશ્રિત હતો, પણ મહારાજ મળ્યા પછી સત્સંગના ધર્મ નિયમ પાળતો. એકવાર આ જેમલ મેરે મયારામ ભટ્ટ દ્વારા મહારાજને ગઢપુર સમાચાર મોકલાવ્યા કે, મહારાજ, અમે તો તમારા છીએ, તેથી જૂનાગઢ વિસ્તારમાં વિચરણ કરતા સંતો ભક્તોનું રક્ષણ કરીએ છીએ. આપના સત્સંગી કે સાધુઓને કોઈ હેરાન કરી શકતું નથી. પણ અમુક સંતો ધોરાજીની ધાબળીયું રાખે છે ને ગામડે ફરે છે. ધોરાજીની ધાબળીયું અમારા ખાંડકોળીઓનું મન ઠેકાણે નહીં રહેવા દે, અને જો કાનિક અજુગતું થશે તો મને ઠપકો મળશે. પછી મહારાજે સભામાં જોયું તો કેટલાક સંતો ધોરાજીની ધાબળી ઓઢીને બેઠેલા. મહારાજે ત્યારે તરત જ બધા સંતો પાસેથી ધોરાજીની ધાબળી કઢાવી નાખી. નિષ્કુળાનંદ સ્વામી દેવતા લાવ્યા ત્યારે માંજી પાળા કહે, મહારાજ, આ ધાબળીયું ગામમાં બળાય નહીં, દુર્ગંધ મારશે, માટે લાવો તેને ઘેલાના કાંઠે જઈ હું બાળી મૂકું. પછી ગાંસડી બાંધીને માંજી ભગત બધી ધાબળી લઈ ગયા. ત્યારે નિષ્કુળાનંદ સ્વામીએ કીર્તન બનાવ્યું, પાછી આપો તો તમારો પાડ રે મારી ધોરાજીની ધાબળી. અમુક સંતોને મહારાજે ગિરનાર ચડવાની આજ્ઞા કરી, તેથી સંતો ગિરનાર ચડવા ગયા. જેમલ મેરને મળી મહારાજ હાટકેશ્વરના મંદિરમાં પધાર્યા. મંદિરના પૂજારીએ શ્રીજી મહારાજને પોતાના દારિદ્રતાની વાત કરી. મહારાજે ભક્તો પાસેથી 500 કોરીઓ અપાવી તેનું દુઃખ કાપ્યું. ત્યાંથી ઝીણાભાઈના દરબારમાં પધાર્યા. આજે રામજી મહેતાની રસોઈ હતી. તેને ઘેર રસોઈ જમી સંતોને પીરસવા પધાર્યા. સંતો જમી રહ્યા તે સમયે ગિરનાર ચડવા ગયેલા સંતો પાછા આવી ગયા. મહારાજ કહે, સંતો, તમે અમારા વચને ગિરનારનું શિખર ચડી આવ્યા, માટે લાવો તમારા પત્તરમાં લાડુના શિખર કરી દઈએ. આમ કહી મહારાજે તે સંતોના પત્તર લાડુથી ભરી દીધા. સંતોને પીરસી
જીણાભાઈના દરબારમાં આવીને પોઢી ગયા. મહારાજ એક વખત બુઢેશ્વર મહાદેવના મંદિરે પણ ગયા છે. અમરજી દિવાનના નાના કે જેઓ રાજા છબીલ રામ બહાદુર કહેવાતા. સુબા તરીકે રાજ્યના ઘણા કામો કરેલા. તેમને એક રાજ્ય તરફથી કિંમતી શિવલિંગ ભેટ મળેલ. તે એમણે અમરજી દિવાનને આપ્યું. એમના પુત્ર રણછોડજી દિવાન તેની પૂજા કરતા. પછી એમના વારસ લક્ષ્મી શંકર દિવાન પૂજા કરતા. પરંતુ પોતે ચુસ્ત વૈષ્ણવ હતા, એટલે હંમેશા હવેલીમાં દર્શન કરવા જતા. પણ ત્યાં ખૂબ ઉતાવળથી દર્શન બંધ થઈ જાય એમ 2-3 વખત એમને દર્શન થયા નહીં. તેથી લક્ષ્મી શંકરે પોતાના ઘરે જે શિવલિંગની પૂજા થતી તે એમણે વૈષ્ણવ પદ્ધતિ પ્રમાણે શરૂ કરી. આરતી, ભોગ, શૃંગાર, હિંડોળા, અન્નકૂટ વગેરે વૈષ્ણવ સેવા રીતિ શરૂ કરી. આજે પણ બુઢેશ્વર મહાદેવની આ પ્રમાણે જ સેવા થાય છે. આખા ભારતમાં આ એક જ મંદિર એવું હશે કે જેમાં શિવની પૂજા વૈષ્ણવ રીતિ પ્રમાણે થતી હોય. શ્રીજી મહારાજ જ્યારે આ મંદિરે દર્શને આવ્યા ત્યારે બુઢેશ્વર મહાદેવના માલિક દિવાનને પ્રસાદીનું છત્ર ભેટ આપેલું. તે દશાવતારની મૂર્તિઓ વાળું છત્ર વેરાવળના જાદવજી શેઠજીવાળાએ દિવાનના વંશજો પાસેથી મેળવી જેતપુર મંદિરમાં પધરાવ્યું છે. હવે અમારે અહીંથી ગઢપુર જવું છે. ગઢપુરના ભક્તો અમારી રાહ જુએ છે. જૂનાગઢ માંગ ભવ્ય સવારી, શાસ્ત્રાર્થ અને સ્ત્રી ભક્તના સંકલ્પ પૂર્ણ કરી શ્રીજી મહારાજે જૂનાગઢના ભક્તોને વાત કરી. આ સાંભળી ભક્તોની આંખોમાં આંસુ આવી ગયા. મહારાજને પ્રાર્થના કરી, હે પ્રભુ, હવે ફરીથી આપના દર્શન ક્યારે થશે? આપ અહીં જ રોકાઈ જાઓ. ગઢપુરના ભક્તોની જેમ અમે પણ આપને લાડ લડાવશું. ત્યારે મહારાજ કહે, આપ ચિંતા ના કરો, હમણાં અમને જવાની રજા આપો. અમને આ સોરઠ દેશ અતિ વહાલો છે. હું આપ સૌની વચ્ચે દિવ્ય રૂપે કાયમ રહીશ. આમ હેતના વચન કહી મહારાજે જૂનાગઢથી જવાની તૈયારી કરી. શહેરના ભક્તો મહારાજને વળાવવા માટે ઘણે દૂર સુધી આવ્યા. આંબલીની ઘટાઓ આવી ત્યારે મહારાજે સહુને પાછા વળવાની આજ્ઞા કરી. કોઈના પગ પાછા ઘરે જવા ઉપડતા નથી. ગમે તે બહાને મહારાજના દર્શન થોડીવાર થાય તો સારું. આમ વિચાર કરી એક હરિભક્તે મહારાજને વિનંતી કરી, મહારાજ, દિવસ ઘણો ઉપર ચઢી ગયો છે. વળી આપને ઘણે દૂર જવાનું છે. આપ જો આજ્ઞા કરો તો અહીં આંબલીની છાયામાં આપના માટે ખીચડી કરાવી દઈએ. આપ થોડી વાર કથા વાર્તા કરો, ત્યાં ખીચડી તૈયાર થઈ જાય, પછી જમીને આપ ગઢપુર સીધાવો. મહારાજે હસીને હા ભણી, ભલે, તો કરો તૈયારી. મૂળજી બ્રહ્મચારી ખીચડીની તૈયારી કરવા લાગ્યા. પાસે નરસિંહ મહેતાનો ચોરો હતો. મહારાજ કહે, ભક્તો, ચાલો નરસિંહ મહેતાના ચોરે જઈ આવીએ. મહારાજ ભક્તો સાથે નરસિંહ મહેતાના ચોરે આવ્યા. જ્યાં નરસિંહ મહેતાનો ઓટો છે તેની વચ્ચે તુલસીનો ક્યારો હતો. બાજુમાં નરસિંહ મહેતાનું આસન હતું. મહારાજ નરસિંહ મહેતાની ભક્તિ સંભાળીને અતિ રાજી થયા. પોતે નરસિંહ મહેતાના આસન ઉપર જઈને વિરાજમાન થયા. અરે અરે, પણ એ મહારાજ ત્યાં ક્યાં બેઠા? જગ્યાના એક બાવાજી મહારાજને નરસિંહ મહેતાના આસન પર બેસતા જોઈને દોડતા આવ્યા. આ તો નરસિંહ મહેતાનું આસન છે. ઊભા થાવ, ઊભા. ત્યાં તમારાથી કેમ બેસાય? બાવાજી, અમે તો નરસિંહ મહેતાના ગુરુ છીએ.
હરિવરે હેતમાં જવાબ આપ્યો. મહારાજના વચન સાંભળીને બાવાજી તો થોડીવાર ડઘાઈ ગયા. મહારાજની દિવ્ય પ્રતિભા જોઈને કાની બોલી ન શક્યા. તેને આવી અસમંજસની દશામાં જોઈ મહારાજે તેને સમાધિ કરાવી. સમાધિમાં તેણે નરસિંહ મહેતાને મહારાજની સ્તુતિ કરતા જોયા. રાધા, લક્ષ્મી આદિ શક્તિઓને મહારાજની સેવા કરતા જોયા. મહારાજે તેને સમાધિમાં રાસ મંડળના પણ દર્શન કરાવ્યા. સમાધિમાંથી જાગૃત થઈને મહારાજના ચરણમાં ઢળી પડ્યા ને માફી માંગી. શ્રીજી મહારાજ તેને અભયવર આપી ત્યાંથી વિદાય થયા. આ બાજુ ખીચડી તૈયાર થઈ ગઈ. મહારાજે પોતે સંતોની પંક્તિ કરી પીરસ્યું. પોતે થોડું જમ્યા અને ભક્તોને પણ પ્રસાદી આપી. આંબલીની ઘટામાંથી નીકળી મજેવડી દરવાજે થઈ શહેરની બહાર બિસારત બાગમાં વિરાજમાન થયા. મહારાજને પણ જૂનાગઢના પ્રેમી ભક્તો પ્રેમ દોરીથી ખેંચી રહ્યા હતા. પછી બાગમાં રાત્રિ રોકાવાનું નક્કી થયું. પાંચુબાઈ નામના પ્રેમી ભક્તે મહારાજ માટે બરફીની માટલીઓ મોકલાવી. મહારાજે તેમાંથી થોડી બરફી જમી બાકીની સંતો ભક્તોને વહેંચી દીધી. આ પાંચુબાઈને 2 દીકરા હતા, વૃંદાવન અને રૂપશંકર. એક વખત રૂપશંકર ગાંડો થઈ ગયો. વૃંદાવન ભાઈ અને પાંચુબા દોરા ધાગામાં માનતા નહીં. તેથી રૂપશંકરના પત્ની તેમને ગાડામાં બેસાડી પોતાને પિયર વેરાવળ દોરાધાગા માટે લઈ ગયા. રસ્તામાં શ્રીજી મહારાજ અને મૂળજી બ્રહ્મચારી ગાડાની સાથે ચાલ્યા આવે. બાઈના કહેવાથી ગાડાવાળાએ પૂછ્યું, તમે કોણ છો અને 2 દિવસથી કેમ અમારી પાછળ પાછળ આવો છો? મહારાજ કહે, આ રૂપશંકર અમારો છે. તેની માએ અમને અને અમારા સાધુઓને ખૂબ જમાડ્યા છે. તેથી તેની રક્ષા કરીએ છીએ. બાઈ કહે, જૂનાગઢથી નીકળી ગયા તોય સ્વામિનારાયણે અમારો કેડો મૂક્યો નહીં. વેરાવળ નજીક નદી આવતાં રૂપશંકરનું ગાંડ પણ જતું રહ્યું ને શ્રીજી મહારાજના દર્શન થયા. બાઈને કહે, મને કાની થયું નથી. મારું ગાંડ પણ મહારાજે દૂર કર્યું છે ને કાલે મારે મહારાજના ધામમાં જવું છે. બાઈને પણ મહારાજનો નિશ્ચય થયો ને બીજા દિવસે રૂપશંકરભાઈ મહારાજના ધામમાં ગયા. બાઈ પણ પછી સત્સંગી થઈ. બિસારત બાગમાં વિરાજમાન શ્રીજી મહારાજે સવારે વહેલા ઉઠી હરિભક્તોને પાછા વળવાની આજ્ઞા કરી. સંતોના મંડળ બાંધી આપ્યા. વળી સંતોને આજ્ઞા કરી કે હવે દેશકાળ સાનુકૂળ થયા છે, માટે તમે સહુ હવે દેશ દેશાંતર માંગ વિચરણ કરો. કથા વાર્તા કરી સત્સંગીઓને પોષણ આપો. નવા મુમુક્ષુઓને અમારી ઓળખાણ કરાવો. આમ કહી શ્રીજી મહારાજ ત્યાંથી વંથલી પધાર્યા. અને આ સાથે અત્યારની કથાને વિરામ. હવે પછીની કથા વાર્તા આપને આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.